કેમ છો? મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારમાં જાગી ગયા છે. સવારમાં પેટ્રોલ પુલાવ આવી ગયા છે. લવીભાઈ પુલાવે છે, કાંઈ વાંધો નહીં. ચાલો પુલાવી દેવી, પછી આપણે બનવું. જો લવીભાઈ પેટ્રોલ પૂલી લઈ જશે, કાંઈ વાંધો નહીં. લવીભાઈ ચાલો પેટ્રોલ પૂલી ગયો સવારમાં, આપણે ઉઈ જવાનું છે કામે. ઓકે લવીભાઈ, જય માતાજી લવીભાઈ. બસ કેમ છો? મજામાં? તો વાંધો નહીં, ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. આપણે ગાઈસ તો આપણે કારખાને પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ગાડી બાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. આ સવારનો નજારો છે એવો કંઈક જોવો તમે. સવારમાં કારખાને પહોંચી ગયા. કારખાને પહોંચી ને હવે પાછું માથે હીરા ઘસવા માંડવા પડે, કેમ કે એકચ્યુઅલીમાં કામ તો કરવું પડે ને કામ. વાંધો નહીં, ચાલો હવે કન્ટિન્યુ પાછા વ્લોગમાં બન્યા લેજો. આપણે હવે માથે જઈએ કારખાને, કામ કરી નાખીએ. જો મારી જેમ 9 વાગે આવવાનું. 9 વાગે આવવાનું. શેઠ કાંઈ ખીજાય નહીં તમને? એવું છે? કાંઈ વાંધો નહીં, ચાલો હવે કારખાને જઈએ. પાછા થોડા ઘણા હીરા ગઈ નાખ્યું, પછી પાછા કન્ટિન્યુ બોલો. સંજયભાઈ જમવા જવું એવું છે? ભૂખ્યા લઈ જાવ ને? હે ભૂખ્યા લઈ જાવ નથી? ભૂખ્યા લઈ જાવ ને એમ? એવું છે? કાંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે દુકાને જઈને ખીચડી લેવાની છે. અને તમે ઓળખમાં બનેલો. ચાલો ખીચડી લઈને ખીચડી ખાઈ લેવી, પછી દુકાને ખીચડી આપી ગયો છે. આપણી ખીચડી આપી ગયો તમે. ખીચડી આમ દુકાન કેવી મસ્ત છે, કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો આપણે 2 ખીચડી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. ગોળદાદા જમવા જવાનું છે કે તમારે? હે ઘડી જવાનું છે? શું જમવાનું છે? જમવાનું નવીન હશે, દાળ ભાત શાક પૂરી એટલું બધું હોય છે? હા કાંઈ વાંધો નહીં, ચાલો જમી લો. તો હું પણ જમી લઉં. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો. મિત્રો જમવા તો જો મગનું શાક છે, રોટલો છે, સાજ છે, ખીચડી તમે ખાધેલી છે. આ ખીચડી દિનેશભાઈ જમી લઈ આવ્યા છે, તમે જોઈ શકો છો. ચાલો હું પણ જમી લઉં. લાગી ગઈ ફૂડ જમી લીધું છે મસ્ત. જો કે કઠણનું શાક આપણને ભાવતું નથી, તો એ આપણે જમી લીધું. હવે પાછા કારખાને જો પહોંચી ગયા છે. કારખાને પહોંચીને જો ઘડીક વાર સુઈ જવું છે એવો વિચાર છે, કેમ કે નથી મજા આવતી. આ વાંધો નહીં, કન્ટિન્યુ વર્કમાં બની લેજો. એક ટ્રીપ મળવી છે દ્વારકાની. જો તમે બધા કહો ને તો દ્વારકા જવું છે બધાને, ભાઈબંધ દોસ્તારોને દ્વારકા જવાનું પ્લાનિંગ ચાલે છે. તમને બધાને કાંક તો દેખાડવું તો પડશે ને, પછી સાવ આમણમ એકલા હીરા ઘસવીને જમાડવીને એવું તો કેટલું દેખાડવું, એવું બધું દેખાડવું પડે એમ છે. કાંઈ વાંધો નહીં, સપોર્ટ દેતા લઈજો. બાકી ટ્રીપ મારવાની છે હવે ટૂંક જ સમયમાં. આપણે દ્વારકા જવાનું છે. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. ખાલી સપોર્ટ તમે કરો, બાકી બધું દેખાડવાની જવાબદારી અમારી. ખાલી લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ ને એવું બધું કરતા જાઓ. સબસ્ક્રાઈબર કરી નાખો, વધારે વિડીયો શેર કરો. તો આપણે એક મોટી ટ્રીપ મારવાની છે, બહુ મોટી ટ્રીપ મારવાની છે. સરપ્રાઈઝ છે, તમને કહેવાનું નથી, પણ કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. જો તમે ખાલી સપોર્ટ આપો ને તો આપણે બધે જવાનું છે. ટ્રીપ મોટી જ મારવાની છે, બસ ખાલી સપોર્ટની જરૂર છે. એકવાર સપોર્ટ આપો ને એટલે ટ્રીપ બહાટી મોટી જ મારવાની છે. કાંઈ વાંધો નહીં, ચાલો જમી લીધું. હવે પાછા કન્ટિન્યુ વ્લોગ કરવી નાખી. ચાલો તો ઘડીક વાર પાછા વિડીયો એડિટ કરવા મળ્યું, પછી પાછા બેસવી. પહોંચી ગયા છે ઓલા શોરૂમમાં. તમે જોઈ શકો છો આ ગાડી ચાર્જિંગ વાળી આવે છે. આમાં ગીત ને એવું બધું વાગે. હિતેશભાઈ આમાં ગીત વગાડો તો બ્લૂટૂથ પકડાવે છે ફોનમાં. તમે જોઈ શકો છો ફોનમાં બ્લૂટૂથ પકડાવે. આ ગાડી પણ એક નંબર છે. જો આ ઓલાનો શોરૂમ છે, અહીં આવેલો છે. આ કેમ બહુ આ ચોકડી આવેલો છે, પેટ્રોલ પંપ ઇન્ડિયા પેટ્રોલ પંપની સામે આવેલો છે. તમે જોઈ શકો છો આ 2 ગાડીઓ છે, અહીં આવેલો છે. ચાર્જિંગ ગાડી આવે છે, આખી બેટરીની ગાડી આવે છે. તમે જોઈ શકો છો ઓલા સ્ટાર્ટિંગ જોઈજો. આ ગાડીમાં ગીત ને એવું બધું વાગે હો. પાછું તમે જોવો એક જોજો, હમણાં ગીત ને એવું બધું વાગશે. ફોન જેવી સિસ્ટમ આવે, ટચ કરો તો બધું થઈ જાય. જો ગાડી જુઓ કંઈ મજા જ આવે. એક્ટિવા કરતા તો આ ગાડી લેવાય, ચાવીવાળી છે આ.
આ ટચ વાળી છે. કાંઈ વાંધો નહીં, એકવાર જરૂર મુલાકાત કરજો ઇન્ડિયા પેટ્રોલ પંપની સામે ઓલા શોરૂમ. તમને કહી શકતા હું તમને એડ્રેસ બતાવી દઉં છું. જુઓ આ મહુવા વાળો બહુડા વાળો રસ્તો છે, હાઈવે ઓલા શોરૂમ તમે જોઈ શકો છો. અંદરનો શોરૂમ છે, બહુ મસ્ત ગાડીઓ. એકવાર મુલાકાત કરજો, મસ્ત છે આખો શોરૂમ. એ કટ્ટેજ ને એમાં ગીત વાગે, બધું જ વાગે, સોંગે વાગે, સાર્સિંગ. અત્યારે એક છોરીમાં ગીત વાગે છે. ગીત વાગે છોકરાઓ માટે બહુ ફાયદાવાળી છે. આવાજના જડબા શીરી નાખી ગીત વગર એવું કંઈ કરતું. ઓલાનો ચોલું આખો કેવો બહુ આખો ચોલું છે. અહીં કેટલી બધી ગાડીઓ આવે છે. શોરૂમ છે આખો એનો ઓલાનો, તમે જોઈ શકો છો. તળાજા પેટ્રોલ પંપની સામે ઓલા શોરૂમ. ગીત વાગશે કે હિતેશભાઈ? નહીં વાગે આ વખતે. બ્લૂટૂથ પકડાવવું પડે. બ્લૂટૂથ પકડાવો તમારે જે વગાડવું હોય એ વાગી શકે ગીત. જોઈજો હમણાં ગીત વાગે. જુઓ વાગે ને ગીત. આ ગાડીમાંથી ગીત વાગે છે, તમે જોઈ શકો. જુઓ ફૂલ સુવિધા. એક પર જરૂર મુલાકાત કરજો. આ સ્પીકર આવે છે, જોવા બે બાજુ સ્પીકર છે. હવે તમને બતાવું. જુઓ માનો કે તમે ગાડી લઈ ગયા હોય મારી, તમે એમ કીધું હોય હું આવું 5 મિનિટમાં આવું એમ, તો હું પાછો ફોનમાં જોઈ શકું કે તમે મારી ગાડી ક્યાં ક્યાં લઈ જાઓ છો એમ. બધું ફૂલ સુવિધા આ ગાડીમાં. 108 બધી સુવિધા. 120 પણ ગાડી હાલે, ફૂલે ફૂલ સુવિધા. ચાર્જિંગ બાર્જિંગ બધી સુવિધા આવે છે, તમે જોઈ શકો છો. આ ફૂલ કીપર ના પાર્કિંગમાં પડી હોય ત્યાં સુધી શરૂ ન થાય. પાર્કિંગમાં પડી હોય ત્યાં સુધી શરૂ ન થાય. એવી ગાડી હો. પછી કાંઈ ઘટે જ નહીં. તમે એમ કીધું ને 5 મિનિટમાં હમણાં આવું ગાડી લઈને, ને 5 મિનિટમાં ન આવ્યો હોય ને તો ગાડી પછી મને ફોનમાં બતાવે કે ક્યાં ઓલું છે એમ. કંઈ ઘટે જ નહીં. ગાડીનો શોરૂમ એટલે કાંઈ ન ઘટે. જરૂર એકવાર મુલાકાત કરજો. માયા પેટ્રોલ પંપ શું હશે ને, મહુવા ચોકડીએ પેટ્રોલ પંપ છે ને એની સામે જ છે, એક્ઝેક્ટ સામે ઓલા ચોલું. કાંઈ ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. બેયની પ્રાઇસ જુદી જુદી છે. આની તો નહીં ખબર, આની તમે આવીને પૂછી લેજો. આ બે ગાડીની પ્રાઇસ જુદી જુદી છે. મેં તો આવીને ઘણું બધું જાણી લીધું. તમે પણ આવજો, તળાજામાં લેતા લેજો. તમે જોઈ શકો છો ફૂલે ફૂલ ગાડી લીવે. આગળ હાલે, હમણાં પાછળ હશે. જો આ પાછળ હાલે, ફૂલે ફૂલ સુવિધાઓ. કાંઈ ઘટે જ ને. જો કાંઈ વાંધો નહીં. આ બહેનો માટે તો ફૂલે ફૂલ સુવિધા. બહેનોને ગાડી આ જરૂર લેવી પડે, કેમ કે છોકરાઓને તો કોને ખબર. 1 મિનિટ 1 મિનિટ ગાડી આમ હોય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. એવી તો ગાડી બહેનો માટે તો ફૂલે ફૂલ સુવિધા છે. બહેનો માટે કાયદેસર લેવી પડે. પપ્પાની પડી માટે ગાડી લેવી પડે. આ વાંધો ને, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. શોરૂમ ગયા હતા પણ આવી ગઈ મજા ફૂલે ફૂલ. કેમ કે શોરૂમ હતો ને બહુ મસ્ત. છોકરીઓ માટે તો બહુ બેસ્ટ ગાડી હતી. કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. કારખાને પગી ગઈ આપણે અહીં જવાનું છે ઘરે. આજ તો તમને બધું ઓલી ગાડીઓનું એડવર્ટાઈઝ કરીને ના જરૂર એકવાર મુલાકાત કરજો. બહેનો માટે ખાસા ખાસ છે. બહેનોને તો જડી યાદ પપ્પાને કહેજો એક ગાડી અપાવી દે. બહુ સસ્તી અને સારી છે. ખાલી તમે 100% ચાર્જિંગ કરો ને, એનું 100% ચાર્જિંગ કરો ને તો ખાલી 30 રૂપિયાનું ઓલું થાય. 30 રૂપિયાનું અમે અંદાજ માર્યો છે. મેં બધી વાત કરી લીધી. ખાલી 30 રૂપિયાનું ઓલું થાય ચાર્જિંગ. ને તમને 12 કિલોમીટર કે 15 કિલોમીટર સુધી છે ને તમે 3 વાર જઈ શકો એમાં. તો તમે વિચાર કરો કે 10 રૂપિયાનો ખાલી એક વાર આટો થયો. તો કાંઈ વાંધો નહીં, જરૂર મુલાકાત શોરૂમની કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બધાને બાય બાય. જય 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 માતાજી.